ઇકોનોમિક્સમાં ફર્સ્ટ ચેપ્ટર અર્થશાસ્ત્રમાં આલેખ, એમાં આઈએમપી એવા ક્વેશ્ચન્સ જોઈશું. પહેલું છે કે આલેખ અને આકૃતિનું મહત્ત્વ. તો સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે. અર્થશાસ્ત્રનો જો અભ્યાસ કરવો હોય તો આકૃતિ અને આલેખ દ્વારા જઈ આપણે સરળ રીતે સમજી શકીએ છીએ. બીજું છે અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળોના જુદા જુદા વર્ષોના વલણો આપણે સહેલાઈથી એક જ આકૃતિમાં જોઈ શકીએ છીએ. જ્યારે અલગ અલગ વર્ષની કમ્પેરિઝન કરવાની હોય તો એક જ આલેખ કે આકૃતિના ઉપયોગથી આપણે એ સમજી શકીએ છીએ. બીજું છે કે અર્થશાસ્ત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો પણ સહેલાઈથી સમજી શકાય છે. કે અર્થતંત્રમાં જે વિવિધ ક્ષેત્રોમાં જે બધા ફેરફાર આવે છે આપણે એક જ આલેખ કે આકૃતિમાં જોઈ શકતા હોઈએ છીએ. અર્થતંત્રના કેટલાક પરિબળો માટે વર્ગ, પ્રદેશ અને ક્ષેત્ર તેમજ સમયગાળા વચ્ચે સરખામણી કરવાની હોય ત્યારે છે આપણે આલેખ કે આકૃતિનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ છે કે અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો સમજવા પાછળ, કે જ્યારે અઘરી બાબતો આપણે સમજવી હોય ત્યારે લખનાર અને વાંચનારનો છે એ સમય અને શક્તિ ના બગડે એટલા માટે આપણે શું કરીએ છીએ તો આલેખ અને આકૃતિનો ઉપયોગ કરી શકીએ છીએ. અર્થતંત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો જેવા કે માંગ અને પુરવઠાનું વિસ્તરણ, સંકોચન અને ખેતી ક્ષેત્રમાં આવતા લાંબા ગાળાના ટૂંકા ગાળાના પરિવર્તનો તેમજ ઉદ્યોગમાં થતા નિયમિત પરિવર્તન જોવા માટે આપણે આલેખ અને આકૃતિનો ઉપયોગ કરી શકીએ છીએ. જેનાથી શું થાય છે કે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો છે આપણે સરળ બને છે. થેન્ક યુ.